તાજેતરમાં જ નવીન બનેલ કુમાર શાળાના નંબર 1નો ભાગ નીચે બેસી જતા સમગ્ર બિલ્ડિંગ જોખમી બની છે। તાજેતરમાં જ નવીન બનેલ કુમાર શાળા નંબર 1નો કેટલોક ભાગ 2 ઇંચ જેટલો બેસી જતા તળિયાથી નળિયા સુધી તિરાડો પડી જતા આ બિલ્ડિંગ જોખમી બન્યું છે। શાળા બિલ્ડિંગ અભ્યાસ માટે પ્રવેશ પહેલા જ ભૂલકાઓ માટે જોખમી બની જવા પામી છે। ડભોઈના મોતીબાગ પાસે આવેલ કુમાર શાળા નંબર 1નું જૂનું બિલ્ડિંગ તોડી સમગ્ર શિક્ષા યોજના હેઠળ રૂપિયા 1.20 કરોડના અધધ ખર્ચે બાલાજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોન્ટ્રાક્ટ હેઠળ 2 વર્ષની જવાબદારીના કરાર સાથે બનાવવામાં આવ્યું છે। 14 જાન્યુઆરી 2026 મકર સંક્રાંતિ બાદ શુભ મુહૂર્તમાં શ્રીફળ વધેરી કરી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે શાળાના નવીન બિલ્ડિંગની પશ્ચિમ દિશાનો ભાગ 2 ઇંચ જેટલો બેસી જઈ આખી બિલ્ડિંગમાં તળિયાથી નળિયા સુધીની મોટી તિરાડ જોવા મળી ત્યારે શાળા બિલ્ડિંગ અભ્યાસ માટે પ્રવેશ પહેલા જ ભૂલકાઓ માટે જોખમી બની છે। રાજ્ય સરકાર દ્વારા ડભોઈ નગરમાં જુદા જુદા વિકાસના કામો અર્થે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરાઈ રહી છે પરંતુ વિકાસના નિર્માણ કામોમાં થતી ગોબાચારીનું નિરીક્ષણ કરવામાં મલાઈ ખાતા જવાબદાર અધિકારીઓ નિષ્ફળ રહે છે। પરિણામે સરકારનો હેતુ સિદ્ધ થતો નથી અને શાળાના લોકાર્પણના 15 જ દિવસમાં ભ્રષ્ટાચારની ભૂરીંગો ચાડી ખાઈ ઉઠી છે ત્યારે ડભોઈના મોતીબાગ પાસે આવેલ કુમાર શાળા નંબર 1નું બિલ્ડિંગ આધુનિક ડિઝાઇન સાથે સમગ્ર શિક્ષા યોજના હેઠળ રૂપિયા 1.20 કરોડના ખર્ચે બાલાજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે।